સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે 31 જુલાઈ આવી રહી છે ત્યારે લક્ષ્મી નારાયણ રાજયોગ થઈ રહ્યો છે. ત્યારે આ રાજયોગમાં કઈ કઈ રાશિને કયો કયો પ્રભાવ પડશે, કઈ રાશિ માટે રાજયોગ ખૂબ જ લાભદાયી છે તે સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. લક્ષ્મી નારાયણ રાજયોગને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ ખૂબ જ લાભ માનવામાં આવે છે. જ્યારે બુધ અને શુક્ર બંને ગ્રહો કોઈપણ રાશિમાં એકસાથે હોય છે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બને છે. આ યોગથી દેવી લક્ષ્મીની કૃપા વર્ષે છે. ધન ધાન્યની વર્ષા થાય છે. 31 જુલાઈએ સિંહ રાશિમાં શુક્રનું સંક્રમણ થશે, જે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. વાસ્તવમાં બુધ અને શુક્ર સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો એકસાથે હોય છે ત્યારે તેની શુભ અસર વધે છે અને એ ધન, સમૃદ્ધિ અને સુખમાં વધારો કરે છે. ઓગસ્ટમાં જ્યારે લક્ષ્મીનારાયણ યોગ અમલમાં આવશે ત્યારે મેષ અને સિંહ સહિત ઘણી રાશિઓના ભાગ્યના સિતારા ચમકી જશે અને તેમને લક્ષ્મીનારાયણના આશીર્વાદથી ઘણો જ ફાયદો થશે. બુધ અને શુક્રના સંયોગથી આ યોગ બને છે. વૈદિક શાસ્ત્ર અનુસાર 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર બુધે સિંહ રાશિમાં પ્રવેશ કરી દીધો છે. જ્યારે ધન અને કીર્તિ આપનારા શુક્ર 31 જુલાઈએ બપોરે 2:15 સિંહ રાશિમાં સંક્રમણ કરશે. સિંહ રાશિમાં આ બંને જ ગ્રહોનો સંયોગ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ એવી 6 રાશિઓ છે જેના માટે આ સમયે અચાનક આર્થિક લાભ અને પ્રગતિ થવાની સંભાવના છે. તો જાણીએ કે કઈ કઈ 6 રાશિ ઉપર લક્ષ્મીનારાયણ રાજયોગ સર્જાઈ રહ્યો છે જેનો વિશેષ લાભ થવાનો છે. પ્રથમ રાશિ છે મેષ. લક્ષ્મીનારાયણ રાજયોગની રચના તમામ લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી 5મા ભાવમાં બનવા જઈ રહ્યું છે. તેથી આ સમય દરમિયાન તમારે તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ સારી રહેશે. તેથી બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવના કારણે વ્યાપારીઓ માટે તેમના વ્યવસાયનો વિસ્તાર કરવો સારો રહેશે. આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકશે. ઉપરાંત જેઓ બાળકોની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળશે. લક્ષ્મીનારાયણ રાજયોગના કારણે મિથુન રાશિના લોકોને પણ ભાગ્યનો સાથ મળશે. તો બીજી રાશિ મિથુન છે. દરેક ક્ષેત્રે સફળતા મળશે. સુખી કુટુંબ અને દાંપત્ય જીવન મળશે. કાર્યસ્થળ પર પરિસ્થિતિનો અનુસાર તેઓને લાભ મળશે. ઓફિસમાં તથા વેપારમાં પ્રગતિ મળશે. નોકરિયાતને પ્રમોશનના ચાન્સ રહેશે. તમે કામના સંબંધમાં લાભદાયક યાત્રા કરી શકશો. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. અપરિણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. અટકાયેલા પૈસા પાછા મળી શકે છે. વેપારમાં કોઈ ડીલ અને પ્રોજેક્ટ મળવાની સંભાવના હોય તો ભવિષ્ય માટે ઘણી જ યોજનાઓ બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વાસ વધશે. દેવી લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોતો મળશે. ત્રીજી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે તેમના બીજા ઘરમાં લક્ષ્મીનારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે રાજયોગના કારણે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તેની અસરના કારણે તથા તમામ પરિવાર તરફથી પણ આર્થિક લાભ મળવાની સંભાવના છે. વેપારી માટે સમય ઘણો સારો સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને લાભની ઘણી સારી તકો મળી શકે છે. આ સમય દરમિયાન તમે તમારી વાતોથી બીજાને મનાવવામાં સફળ રહેશો. એટલું જ નહીં, તમે તમારા માટે નવું વાહન, ઘર વગેરે પણ ખરીદી શકો છો. આ સમયગાળા દરમિયાન તમે કેટલીક નવી મિલકત વગેરે પણ ખરીદી શકો છો. લક્ષ્મીનારાયણ રાજયોગ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા સાબિત થશે. ચોથી રાશિ છે સિંહ.
લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિના ચડતા ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત આ સમયે તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો, જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમે તમારા લક્ષ્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો. તેમજ વિવાહિત લોકોનું લગ્ન જીવન પણ સુંદર રહેશે. જેઓ અવિવાહિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળશે. 5મી રાશિ છે તુલા. તુલા રાશિના લોકો માટે તેમની આવકના ઘર એટલે કે 11મા ભાવમાં લક્ષ્મીનારાયણ રાજયોગ બનશે. મતલબ કે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકોની કમાણી ઘણી સારી રહેશે. તમારી પાસે આવકના એક કરતાં વધુ સ્ત્રોતો હોઈ શકે છે. તમારી બધી જ અધૂરી ઈચ્છાઓ આ સમય દરમિયાન પૂરી થવા જઈ રહી છે. તમારી જે ઈચ્છાઓ પૈસાના અભાવે અટકી ગઈ હતી એ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. આ ઉપરાંત તમને તમારા મોટા ભાઈ બહેનો તરફથી કેટલાક મોટા લાભ પણ મળી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી છબી ખૂબ જ મજબૂત રહેશે. તમારા મિત્રોનું વર્તુળક પણ વધશે. 6ઠ્ઠી રાશિ છે વૃશ્ચિક. લક્ષ્મીનારાયણ રાજયોગની રચના વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. તમે જમીન અને વાહનની ખરીદી આગળ વધી શકો છો. જો તમે રોકાણ કરવા માંગો છો તો તમે સારો નફો મેળવશો અને અટકાયેલા પૈસા પાછા મેળવવાની શક્યતા વધારે થશે. સાથે જ આ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. બીજી બાજુ જો તમે વેપારી છો તો તમને સારો નાણાકીય નફો મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનના ચાન્સ વધી શકે છે. અને એક વિશેષ રાશિ છે ધન. ધન રાશિના લોકો માટે તેમના 9મા ઘરમાં લક્ષ્મીનારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમયે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. દરેક ક્ષેત્રમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. તમે સમાજના ઉચ્ચ પદના સભ્યોને મળવા ઉપરાંત તમે ભવિષ્યમાં આ લોકો પાસેથી મોટો લાભ મેળવવા માટે તેમને આ સમયગાળા દરમિયાન કેટલીક નાની અને લાંબા અંતરની મુસાફરી કરવામાં આવશે. જો કે આ મુસાફરી તમે કેટલાક મોટા ફાયદામાં આવી શકશો. આ રાશિના જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમને સફળતા મળશે. આમ આ વિશેષ રાશિઓ માટે રાજયોગ ખૂબ જ ફળદાયી સાબિત થશે, પરંતુ રાજયોગની અસર દરેક રાશિ માટે કંઈક અંશે થોડામાં થોડી ફળદાયી તો સાબિત થાય જ છે. તો આ રાશિ માટે વધુ લાભદાયી સાબિત થશે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.